વિદ્યાર્થી મિત્રો, 18મી સદીના રાજકીય શાસકો, પાઠ 8, ધોરણ 7, એના વિશે આપણે સમજીશું. તો 18મી સદીના ભારતના શાસકો, બરાબર છે. એ 18મી સદીની અંદર કયા કયા શાસકો થઈ ગયા, એમનું શાસન અને એમને રાજ્ય વિસ્તાર માટે, પ્રજાના માટે કયા કયા કાર્યો કર્યા, એ આપણે એના વિશે જોઈશું. તો ઈસવીસન ભારતમાં 18મી સદી અનેક રાજકીય ઉથલપુથલવાળી હતી. તમને એમ થાય કે 18મી સદી એટલે તો 1701થી 1800 સુધીનો જે સમયગાળો છે એને 18મી સદી કહેવાય. હવે 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. ઔરંગઝેબ એટલે મુગલ સમ્રાટ. હવે મુગલ સમ્રાટ એટલે કે મુગલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો કે બાબરે. ક્યારે? તો 1526માં. જ્યારે 1526માં બાબરે પાણીપતનું યુદ્ધ ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું અને એમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને બાબરે 1526ની અંદર મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે બાબર પછી હુમાયુ, પણ હુમાયુમાં વચ્ચે શેરશાહ સુરી વંશનો જે રાજા હતો એ આવ્યો. હવે હુમાયુ પછી અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. હવે ઔરંગઝેબના મૃત્યુ પછી નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું, જેનો આપણે અભ્યાસ કરીશું. હવે તમે આ નકશાની અંદર જોઈ શકો છો. આ નકશાની અંદર 18મી સદીની અંદર કયા કયા શાસકોએ રાજ્ય કર્યું હતું એ આપણને બતાવે છે, બરાબર છે. હવે આ ભારતનો નકશો છે. પહેલાં પાકિસ્તાન પણ આપણામાં જ હતું. જ્યારે 1947માં ભારત સ્વતંત્ર થયું ત્યારે આપણા ભારતના બે ભાગલા પડ્યા, એમાં એક પાકિસ્તાન અને એક ભારત, બરાબર છે. હવે ભારત 15મી ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયું અને પાકિસ્તાન 14 ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયું. ત્યારે ભારતના ભાગલા પડ્યા. એટલે પહેલાં ભારતનો નકશો આવો હતો, બરાબર છે. હવે આગળ જોઈશું આપણે તો કે મુઘલ વંશના અંતિમ શાસકો. હવે ઔરંગઝેબ પછી કયા કયા રાજાઓ થઈ ગયા અને એ રાજાઓએ શું કાર્ય કર્યું અને કેટલો સમય અને મુઘલ સામ્રાજ્યનો છેલ્લો સમ્રાટ કોણ હતો એ આપણે જોઈશું. તો કે ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુરશાહ નામનો સુલતાન આવ્યો. તેણે રાજપૂત અને બહાદુરશાહ એટલે બહાદુરશાહ પહેલો, બરાબર ધ્યાન આપજો. તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો વચ્ચે શાંતિભર્યા સંબંધો બનાવ્યા. જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો. બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતાં જહાંગીર શાહ ગાદી પર આવ્યો. આ બધા મુઘલ સામ્રાજ્યની વાત થાય છે, બરાબર છે. હવે ઔરંગઝેબના અવસાન બાદ કોણ ગાદી પર આવ્યું? તો બહાદુર શાહ પ્રથમ. હવે એને શાંતિભર્યા સંબંધો બંધાવ્યા, બરાબર. હવે તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહનું અવસાન થયું, બરાબર છે. એના અવસાન પછી શીખ સરદાર બંદા બહાદુર, આ પ્રશ્ન પૂછાય છે કે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કોને કર્યો? તો બંદા બહાદુરે, બરાબર છે. હવે જ્યારે બહાદુર શાહનું અવસાન થયું પછી 1712માં જહાંગીર શાહ ગાદી પર આવ્યો. હવે આપણે આગળ જોઈશું. હવે આ સિરાજ ઉદ્દૌલાનું ચિત્ર છે, એ આપણે પછી જોવાનું છે, પણ પહેલાં આપણે મુઘલ સામ્રાજ્યનું અધૂરી માહિતી જોઈ લઈશું. ઈસવીસન 1713માં જ તેને ઉથલાવીને ફરૂખ સિયર ગાદી પર બેઠો. આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા. તેમણે ફરૂખ સિયરને ગાદી પરથી ઉઠાડી મહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. તેણે લાંબો સમય સુધી રાજ્ય કર્યું. તેના સમયમાં ઈસવીસન 1739માં નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું, જેણે મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો. ઈસવીસન 1759માં ગાદી પર આવેલા શાહ આલમ બીજાને
અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો. બરાબર છે. હવે આપણે બંગાળ વિશે જોઈશું. તો કે મુર્શિદ કુલી ખાં અને અલી વર્દી ખાંએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. હવે આપણને પૂછે કે બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોને કરી? તો મુર્શિદ કુલી ખાં અને અલી વર્દી ખાં. બરાબર છે. હવે ઈસવીસન 1757માં સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો. બંગાળનો નવાબ કોણ બન્યું? ઈસવીસન 1757માં સિરાજ ઉદ દૌલા. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757 એ વખતે કોણ હતું? રોબર્ટ ક્લાઇવ. એટલે કે આપણે કહેવાય કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો કે 1757 પ્રથમ યુદ્ધ. 1770માં સિરાજ ઉદ દૌલા અને રોબર્ટ ક્લાઇવ એટલે કે અંગ્રેજો વચ્ચે થયું. આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1600માં સ્થપાઈ હતી, બ્રિટિશ શાસન હતું, તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબ શાસનનો અંત આવ્યો. હવે આપણે કહી શકીએ કે નવાબ શાસનનો અંત કેવી રીતે આવ્યો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન કઈ રીતે સ્થપાયું? તો જ્યારે બંગાળનો નવાબ ઈસવીસન 1757માં સિરાજ ઉદ દૌલા બન્યો, પછી તેનો જે સેનાપતિ મીર જાફર હતો એને નવાબ બનાવવાની લાલચ આપી અને એના વિરુદ્ધમાં કર્યો. અને પછી પ્લાસીનું યુદ્ધ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો એટલે કે તેનો જે ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ હોય એના વચ્ચે થઈ. એમાં રોબર્ટ ક્લાઇવની જીત થઈ અને પછી કંપની શાસન સ્થપાયું. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે રજપૂત શાસન છે. બરાબર. પહેલું આપણે મુગલ શાસન જોયું, પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના જોઈ, હવે રાજપૂત શાસન, મુગલ શાસનનો અંત જોયો. બરાબર છે ને. હવે રાજપૂત શાસન જોઈશું. તો કે મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી. હવે આ પૂછાય છે કે જયપુર શહેરની સ્થાપના કોણે કરી? તો કે રાજા સવાઈ જયસિંહ. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી અગત્યના હતા. બરાબર છે. તો મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં કયું સૌથી વધારે શક્તિશાળી રાજ્ય હતું? તો જયપુર. જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી? તો કે રાજા સવાઈ જયસિંહ. બરાબર છે. તે મહાન ખગોળશાસ્ત્રી હતા કેવી રીતે કહી શકાય? તો કે તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી, તેથી તેઓ ખગોળશાસ્ત્રી પણ કહેવાયા. હવે અન્ય રજપૂત રાજ્યોમાં કયા કયા રાજ્યો અગત્યના હતા? તો જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિરોહી. હવે આપણે આગળ જોઈશું. હવે આ જંતર મંતરનું ચિત્ર છે, પણ આપણે શીખ સામ્રાજ્ય વિશે જોઈશું. તો ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે, જેમાં 10 ગુરુઓ થયા. 10મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાંતણે બાંધી શીખ રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. શીખો 12 સમૂહમાં વિભાજિત થયા, જેમાંની એક સમૂહ સુકર ચક્રિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. રણજીતસિંહ જે છે રાજા, પંજાબના શીખ રાજા જે રણજીતસિંહ છે એનાથી અંગ્રેજો બહુ જ ડરતા હતા અને એના કારણે જ્યાં સુધી રણજીતસિંહ જીવતા હતા ત્યાં સુધી તેઓ ત્યાં યુદ્ધ કર્યું નહોતું અને એમની સાથે મૈત્રીભર્યા સંબંધો પણ સાચવ્યા હતા. તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. તેમણે કાશ્મીર, પેશાવર, મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. જોકે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં
શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી અંગ્રેજો એમની સાથે ખરાબ સંબંધ રાખતા નહોતા, મિત્રતા જ રાખી હતી. પરંતુ જ્યારે મરી ગયા ત્યારે શીખ સામ્રાજ્યને 1849માં બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. બરાબર છે. ચલો, હવે શીખ ધર્મની સ્થાપના કોને કરી? તો ગુરુ નાનકે. કઈ સદીમાં કરી? તો કે 15મી સદીમાં. હવે શીખ સામ્રાજ્યમાં કેટલા ગુરુઓ થયા? તો કે 10 ગુરુઓ થયા. બરાબર છે. હવે 10મા ગુરુ ગોવિંદસિંહ કયા નંબરના ગુરુ હતા? 10મા ગુરુ. બરાબર છે. ગુરુ ગોવિંદસિંહ પછી મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ વિદ્રોહ કોને કર્યો? તો કે બંદા બહાદુરે. બરાબર. એટલે શીખો કેટલા સમૂહમાં વિભાજિત થઈ ગયા? તો કે 12. બરાબર. હવે એમાં કયો સમૂહ હતો? એમાં રણજીતસિંહ રાજા થઈ ગયા શીખ સામ્રાજ્યના, તો સુકર જગ્યા. અને એમણે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. એની અંદર કેટલો વિસ્તાર કર્યો? તો રાજ્ય વિસ્તાર. તો કે તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો, કાશ્મીર, પેશાવર, મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો હતો. એમના લશ્કરમાં કયા સેનાપતિઓ હતા? યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. બરાબર છે. હવે લાહોરમાં એમણે શાનું કારખાનું બનાવ્યું હતું? તોપો બનાવવાનું. બરાબર છે. હવે શીખ સામ્રાજ્યને અંગ્રેજોએ ક્યારેય બ્રિટિશ સામ્રાજ્યમાં મેળવી દીધું? તો 1849. એ ક્યારે? કે રણજીતસિંહની મૃત્યુ બાદ. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે મરાઠા સામ્રાજ્ય છે. આપણે મુઘલ સામ્રાજ્યનું પતન જોયું. એના પછી આપણે બંગાળમાં બ્રિટિશ સામ્રાજ્યની સ્થાપના જોઈ. પછી રાજપૂત શાસન જોયું, શીખ સામ્રાજ્ય જોયું. હવે આપણે મરાઠા સામ્રાજ્ય જોઈશું. તો કે 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને છે. બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી. તેમણે સ્વતંત્ર કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસનતંત્રની સ્થાપના કરી. આ સિદ્ધિઓનો સાથ શિવાજીનું ઉચ્ચ ચારિત્ર અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો હતો. ઈસવીસન 1707 બાદ શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. શાહુ સાથે સંકળાયેલ પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો. તેમના સમયથી મરાઠા સમયમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. બરાબર છે. હવે મરાઠા સામ્રાજ્યમાં અગ્રસ્થાને કોણ? તો કે છત્રપતિ શિવાજી. કઈ સદીમાં? તો કે 17મી સદીમાં. હવે કયા કયા રાજાઓને અને કોને હંફાવીને એમને સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું? તો બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. બરાબર છે. હવે છત્રપતિ શિવાજીએ કઈ યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી? છાપામાર પદ્ધતિ. બરાબર છે. હવે છત્રપતિ શિવાજીના બાદ ઔરંગઝેબે કોને કેદ કર્યો હતો? તો કે તેમના પૌત્ર શાહુને. હવે 1757 બાદ જ્યારે ઔરંગઝેબ મરી ગયો ત્યારે શાહુ છૂટ્યો. તો કોની વચ્ચે વારસા વિગ્રહ? તેની કાકી તારાબાઈ વચ્ચે. એ પોતા શાહુ વચ્ચે અને કાકી તારાબાઈ વચ્ચે. બરાબર છે. હવે શાહુ સાથે સંકળાયેલ શાહુને વિજય કોને અપાવ્યો? તો પેશવા બાલાજી વિશ્વનાથે. એટલે તેમના સમયથી મરાઠા સામ્રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત ક્યારે થઈ? અરે કોના સમયથી થઈ? તો કે શાહુના. કયા રાજ્યમાં? તો કે મરાઠા રાજ્યમાં. હવે આપણે આગળ જોઈશું બાલાજી વિશ્વનાથ. તો બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા. પેશવાની શરૂઆત થઈ એમાં પ્રથમ પેશવા કોણ? બાલાજી વિશ્વનાથ. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી. ઈસવીસન 1720માં તેમનું અવસાન થતાં તેમનો પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યો. બાજીરાવ પહેલો એ પેશવા બન્યા. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. તેમણે ઘણા મુગલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો.
તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું. બરાબર છે. હવે પ્રથમ પેશવા કોણ હતું? બાલાજી વિશ્વનાથ. બરાબર છે. એમનું અવસાન બાદ તો કે પુત્ર બાજીરાવ પહેલો એમનો પેશવા બન્યો. બરાબર છે. હવે આગળ જોઈશું આપણે. ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. બાલાજી બાજીરાવ પેશવા બન્યા. તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા. ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું. મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું? મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ. હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું. આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. બરાબર છે. હવે 1761માં કયું યુદ્ધ કોની વચ્ચે થયું? તો કે મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. બરાબર છે. હવે 18મી સદીના શાસકો, એની અંદર આપણે મુઘલ સામ્રાજ્યના અંતિમ શાસકો વિશે જોયું. પછી બંગાળની અંદર સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ, એમાં પ્લાસીનું યુદ્ધ 1757માં થયું. એમાં 1757માં પ્લાસીનું યુદ્ધ થતાં એમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો, એનો વિકાસ થયો. પછી રાજપૂત શાસન, તો કે જયપુર શક્તિશાળી રાજ્ય હતું. એની અંદર જયપુરની સ્થાપના સવાઈ જયસિંહે કરી. એ ખગોળશાસ્ત્રી હતા. પછી આવે છે શીખ સામ્રાજ્ય. શીખ સામ્રાજ્યની સ્થાપના ગુરુ ગોવિંદસિંહે કરી. એમાં 10 ગુરુઓ થઈ ગયા, એ 10મા ગુરુ હતા. એની પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો, એટલે એ 12 ભાગમાં વિભાજિત થઈ ગયા. સુકરચુકિયા સમૂહના રણજીતસિંહ શીખ સામ્રાજ્ય એમનો વિસ્તાર કર્યો હતો. પછી આવે છે મરાઠા સામ્રાજ્ય. મરાઠા સામ્રાજ્યના શક્તિશાળી 17મી સદીમાં શિવાજી મહારાજ હતા. એમના પછી એમનો પૌત્ર શાહુ, એને ઔરંગઝેબે કેદ કર્યો હતો. ઔરંગઝેબના મૃત્યુ બાદ છૂટતા તેમનો વારસા વિગ્રહ એમની કાકી તારાબાઈ સાથે થયો. હવે પછી એમના સમયની અંદર બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા બન્યા. એ વખતે પેશવાની શરૂઆત થઈ હતી. પછી ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી, એટલે કે મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. એમાં મરાઠાઓની હાર થઈ અને એના હારના સમાચાર મળતા બાજીરાવનું અવસાન થયું અને બ્રિટિશ સત્તાનો ઉદય થયો. હવે આ પાઠના વિડીયોને સાંભળવો, સમજવો અને સમજી અને પ્રશ્નો પાકા કરવાનો પણ પ્રયત્ન કરવો. એટલે વિડીયો વારંવાર જોવો.